નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી પેપર સેટ 2026માં પ્રશ્નપત્ર 9નું સોલ્યુશન આપણે કરવાના છે. જેનો વિભાગ એનું સોલ્યુશન આપણે ઓલરેડી જોઈ ગયા છે. જો તમે ન જોયું હોય તો નીચે લિંક આપેલી છે, ત્યાં જઈને જોઈ શકો છો. ચલો, આ વિડીયોમાં આપણે કરવાના છે વિભાગ બી નું સોલ્યુશન. તો એમાં પહેલો સવાલ છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધારે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને એક જ નિપજનું નિર્માણ થતું હોય તો તે પ્રક્રિયાનો પ્રકાર કયો છે એનું નામ જણાવી અને એના બે ઉદાહરણ આપો. તો જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકોમાંથી એક જ નિપજ બનતી હોય એને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. ઉદાહરણ તો કે CaO plus H2O, it gives CaOH twice plus ઉષ્મા. આ પ્રક્રિયામાં CaO અને H2O વચ્ચે પ્રક્રિયા થઈને એક જ નિપજ CaOH twice બને છે. કોલસાનું દહન અને પાણીના નિર્માણની ક્રિયા એ પણ સંયોગીકરણ છે, તો કે C plus O2 CO2 અને H2 plus O2 H2O. ચાલો, એવી ધાતુના ઉદાહરણ આપો. પહેલું, જે ઓરડાના તાપમાને પ્રવાહી હોય, તો કે પારો મર્ક્યુરી. બીજું, જે છરી વડે કાપી શકાતી હોય, એમાં સોડિયમ, પોટેશિયમ, લિથિયમ. ત્રીજું, ઉષ્માની ઉત્તમ વાહક હોય, તો કે ચાંદી અને કોપર. અને ઉષ્માની મંદ વાહકમાં લેડ અને પારો. 27, પાચન તંત્રના અંગોના ક્રમમાં નામ આપો. તે પૈકી કયા અંગોમાં સ્ટાર્ચ પ્રોટીનનું અંશતઃ પાચન થાય જણાવો. તો સૌથી પહેલા મુખ, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને મળાશય. આ ક્રમમાં નામ. જેમાં સ્ટાર્ચનું અંશતઃ પાચન થાય મુખમાં અને પ્રોટીનનું અંશતઃ પાચન થાય જઠરમાં. 28માં નર પ્રજનન તંત્રની આકૃતિ આપી છે, એમાં ABCD ને ઓળખવાનું છે. ચલો, તો એ શું છે? તો કે એ છે પ્રોસ્ટેટ ગ્રંથિ, બી છે શુક્રવાહિની, સી છે શુક્રપિંડ અને ડી છે શુક્રાશય. પ્રોસ્ટેટ ગ્રંથિ, શુક્રવાહિની, શુક્રપિંડ અને શુક્રાશય. 29, એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનન પદ્ધતિના નામ જણાવો. તો કે એકલ સજીવો અલિંગી પ્રજનન પદ્ધતિ વાપરે, જેના 5 અથવા 6 પ્રકારમાં ભાજન, અવખંડન, પુનઃસર્જન, કલિકા સર્જન, બીજાણુ સર્જન અને લખવું હોય તો હજી લખી શકાય વાનસ્પતિક પ્રજનન. 30, વહેલો સૂર્યોદય અને મોડા સૂર્યાસ્તને લીધે દિવસ કેટલો લાંબો બને છે? શા માટે? તો કે વહેલો સૂર્યોદય અને મોડા સૂર્યાસ્તને લીધે 4 મિનિટ દિવસ લાંબો બને. કેમ? તો કે પૃથ્વીના વાતાવરણમાં જેમ ઊંચાઈએ જઈએ એમ વાતાવરણ પ્રકાશીય રીતે પાતળું થતું જાય. એટલે ઉપર વક્રીભવનાંક જેમ જાવ એમ વક્રીભવનાંક ઘટતો જાય. હવે સૂર્યમાંથી આવતા કિરણો, અહીંયા ઉપરનું વાતાવરણ પાતળું છે, અહીંયા જેમ જેમ જમીન તરફ આવે એમ ઘટ થતું જાય. તો સૂર્યનું આવતું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે એટલે લંબ તરફ માકું વળતું જાય. હવે સૂર્યોદય થવો એનો અર્થ એવો થાય કે ભાઈ સૂર્યનું વાસ્તવમાં ક્ષિતિજ ઉપર પ્રગટ થવું. આ સૂર્ય અહીંયા છે, એનાથી અહીંયા આવી જાય તો સૂર્યોદય થયો કહેવાય. જ્યારે સૂર્ય ક્ષિતિજની નીચે હોય, એટલે આ ક્ષિતિજ એની નીચે જ્યારે સૂર્ય હોય ત્યારે એમાંથી આવતા કિરણો વક્રીભવન પામીને અવલોકનકાર પાસે પહોંચે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, અને એનો જે સ્પર્શક દોરો તો એ ઉપર તરફ આવે. સૂર્યમાંથી નીકળતા કિરણો વાતાવરણમાંથી સતત વક્રીભવન પામી અને આપણી આંખ સુધી પ્રવેશે. આપણી આંખ પાસે આ કિરણના વક્ર માર્ગને દોરેલો જે સ્પર્શક છે એ ક્ષિતિજની ઉપર જણાય. એટલે આપણને એવું લાગે કે ભાઈ સૂર્યનું આભાસી સ્થાન ક્ષિતિજની ઉપર જણાય, એટલે સૂર્ય ઉગી ગયો હોય એવું લાગે. અને એટલે ઉગતો સૂર્ય ક્ષિતિજ થોડો નીચે હોય ત્યાં જ ઉગી ગયેલો જણાય. અને સેમ આથમતી વખતે સૂર્યાસ્ત વખતે આથમતો સૂર્ય આથમી ગયા બાદ પણ થોડો સમય સુધી દેખાય. 31, એક બલ્બને 220 વોલ્ટના જનરેટર સાથે જોડેલું છે. વિદ્યુત પ્રવાહ 0.5 એમ્પિયર છે, તો બલ્બનો પાવર કેટલો? વોલ્ટેજ 220, પ્રવાહ 0.5 એમ્પિયર, તો પાવર શોધવાનો કીધો છે. પાવરનું સૂત્ર પાવર P બરાબર I × V, પાવર 0.5 અને
વોલ્ટેજ 220 ગુણ્યા 0.5 કરો એટલે 110. 32મો વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે શું અને તેનો ઉપયોગ કયા સાધનોમાં થાય? તો કે કોઈ પણ વિદ્યુત ઉપકરણોમાંથી પ્રવાહ પસાર કરતા જે તે સાધન ગરમ થાય જેને વિદ્યુત પ્રવાહની તાપીય અથવા ઉષ્મીય અસર કહેવાય. માત્ર શુદ્ધ અવરોધ ધરાવતા પરિપથમાં બેટરીમાંથી મળતી ઉર્જા સતત ઉષ્મા સ્વરૂપમાં વ્યય પામે જેને તાપીય અસર કહેવાય. કે પરિપથમાં એકલો અવરોધ જ જોડ્યો હોય તો જે બેટરીમાંથી ઉર્જા મળશે બધે બધી ઉષ્મા સ્વરૂપમાં વ્યય પામે જેને વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહેવાય. ચલો, વિદ્યુત હીટર, ઇસ્ત્રી, ટોસ્ટર, ઓવન, બલ્બ આ બધા તાપીય અસર ઉપર કાર્ય કરતા સાધનો છે. 33મું કે હોકા યંત્રની સોયને ગજિયા ચુંબકની નજીક લઈ જતા એનું કોણાવર્તન કેમ થાય છે? તો કે હોકા યંત્રની સોય એક પોતે નાનું ગજિયું ચુંબક છે જેનો એક છેડો ઉત્તર ધ્રુવ અને બીજો છેડો દક્ષિણ ધ્રુવની જેમ વર્તે. હવે જ્યારે તમે એની નજીક કોઈ ગજિયો ચુંબક લાવો છો ત્યારે સોયના ધ્રુવો ઉપર ગજિયા ચુંબકના ક્ષેત્રને કારણે બળ લાગે અને બળ લાગે એટલે સોય પોતાના સ્થાનેથી ખસે એટલે કોણાવર્તન થયું કહેવાય. 34મો કે બજારમાં ખરીદી કરતા સમયે શા માટે કપડાની થેલી પ્લાસ્ટિકની થેલી કરતાં વધારે લાભદાયી છે? તો કે કપડાની થેલી પુનઃ ઉપયોગ કરી શકાય એવી છે એટલે એને વારંવાર વાપરી શકાય, જ્યારે પ્લાસ્ટિકની થેલી અવિઘટનીય છે જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. જ્યારે કપડાની થેલી સરળતાથી વિઘટિત થઈ જાય. કપડાની થેલી મજબૂત અને ટકાઉ હોવાથી તેમાં વધારે વજન સાચવી શકાય, જ્યારે પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવામાં કપડાની થેલી મદદરૂપ બને છે. કારણ જંતુનાશક અને અન્ય રસાયણોનો અનિયંત્રિત ઉપયોગ થતો અટકાવવો જોઈએ. તો કે રોગ કે જંતુઓથી કૃષિ પાકને રક્ષણ આપવા માટે જંતુનાશકો કે અન્ય રસાયણનો ઉપયોગ છે તે કરવામાં આવે છે. આ રસાયણો જૈવ અવિઘટનીય હોવાને કારણે તે કોઈ પણ પ્રક્રિયા દ્વારા વિઘટન પામતા નથી એટલે કે સડતા નથી. હવે આ રસાયણોના અનિયંત્રિત ઉપયોગને કારણે જમીન અને પાણીમાં એનું પ્રમાણ વધે છે. ત્યાંથી વનસ્પતિના શરીરમાં પ્રવેશી આહાર શૃંખલાના પોષક સ્તરોમાં વહન પામે. દરેક પોષક સ્તરે પ્રગતિકારક રીતે તે સંચિત એટલે કે સંગ્રહ પામે છે. આ જૈવિક વિશાલનની ઘટનાથી રસાયણોનું સંકેન્દ્રણ વધતા ઉચ્ચ માંસાહારીઓના અસ્તિત્વની સામે ભય સર્જાય અને આવા રસાયણો નીચલા સ્તરના સજીવો માટે જીવન લેવડે એટલા માટે અનિયંત્રિત ઉપયોગ અટકાવવો જોઈએ. 36મું તફાવત જલવાહક અને અનવાહક. તો કે પાણીના વહન સાથે સંકળાયેલી પેશીને જલવાહક પેશી કહેવાય અને ખોરાકના સ્થળાંતર સાથે સંકળાયેલી પેશી એને અનવાહક કહેવાય. જલવાહિનીકી એના મુખ્ય ઘટકો છે, જ્યારે ચાલની નલિકા અને સાથી કોષો એ અનવાહકના ઘટકો છે. જલવાહકમાં પાણીનું ઉધ્વ દિશામાં વહન થાય છે અને અનવાહકમાં ખોરાકનું સ્થળાંતર ઉધ્વ અને અધો એમ બંને દિશામાં થાય. જલવાહકમાં પાણીના વહન દરમિયાન ઉર્જાનો ઉપયોગ થતો નથી, જ્યારે અનવાહકમાં સુક્રોઝના સ્થળાંતર દરમિયાન ઉર્જાનો ઉપયોગ થાય. 37 ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહધારી તાર ઉપર કઈ સ્થિતિમાં મહત્તમ બળ લાગે અને ક્યારે બળ લાગે નહીં? તો જ્યારે વાહકમાંથી વહેતા પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા પરસ્પર લંબ હોય ત્યારે મહત્તમ બળ લાગે અને સળિયામાંથી વહેતા પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા સમાન હોય અથવા વિરુદ્ધ હોય ત્યારે કોઈ બળ લાગે નહીં. બરાબર? તો મિત્રો, આ હતો આપણો આજનો આ વિભાગ બી નું સોલ્યુશન. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.